જે ભગવાનના ભક્તો થયા એ બધા જ ભગવાનના ભક્તો એ રીતે જ જીવા, એ રીતે જ રહ્યા અને એ રીતે જ ભગવાનને મળ્યા. એવા 1, 2, 3 દાખલાઓ નહીં સાહેબ, ઘણા 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 દાખલાઓ છે. એ પ્રસંગ યાદ આપો. મહારાજ વખતના એક હરિભગત થઈ ગયા, નારદીપુરના તીતા ભગત. કયા ગામના? નારદીપુર. શું નામ હતું? તીતા ભગત. બહુ સારા ભગત. ભગત એ ખરા ને પાછા ભોળાય ખરા. અમુક અમુક ભગત બહુ કાટ હોય, પણ આ ભગત એકદમ ભોળા, એકદમ ભોળા. ગામમાં કોઈ બીજા સત્સંગી નહીં, ગામમાં બીજા કોઈ બહુ હરિભગત નહીં. આ એક તીતા ભગત, સારા ભગત. ગામના માણસો એને ચીડવે, વઢે, એની ટીકા નિંદા કરે, એની હાસી મજાક કરે, પણ તીતા ભગત. અને આ સમાજમાં ઘણા લોકો તો તિલક ચાંદલો ન કરે. શું કામ? કે માણસો ચીડવે. અરે વાહ, આપણે કેટલી વાર ચીડિયા થઈ ગયા છીએ. ચીડિયા એટલે ચકલી. એ કેટલાય દેહ ધૈર્યમાં કેટલાય માણસોએ કેટલું કીધું, શું ફેર પડ્યો કહેવાથી. તીતા ભગતને જુઓ, કોઈ પ્રકારની ખોટી શરમ નહીં. માણસની તકલીફ વાલા ભક્તજનો એ છે, ન કરવાનું કરે એમાં એને શરમ નથી આવતી, ને કરવાનું જે છે એમાં એને શરમ આવે છે. જે કરવાનું છે એમાં એને શરમ આવે છે, અને જે નથી કરવાનું એમાં એને શરમ નથી આવતી. ઊંધું ચાલે છે આખું. તીતા ભગત હરિભજન કર્યા કરે, મસ્તાના થઈ અને નારદીપુરની ગલીઓમાં ભગવાનની અલેખ જગાડે, ધૂન કરે. માણસ એને જોવે, હાસી મજાક ઉડાડે, બધાને જાણે કે રમકડું બની ગયું હોય. એક દિવસ થોડા ચોરે બેઠેલા માણસો એને તીતા ભગતને પૂછે, તીતા, હા અહીંયા આવો તો જરા. આ તું આટલું બધું ભજન કરે શું કામ? ભાઈ ભગવાનને મળવા માટે, ભગવાન અંતકાળે લેવા આવે, ભગવાન આપણું કલ્યાણ કરે એટલા માટે. એમ કે કઈ રીતે લેવા આવે? તીતા ભગત કે જો ભાઈ, ભગવાન વિમાન લઈ અને આ જીવને તેડવા માટે આવે. એમ એટલે બધા ચોરે બેઠેલા માણસો બધા કે એલા જો આ તીતાના ભગવાન એને અંતકાળે લેવા માટે આવે તો આપણે શું કરવાનું ખબર છે? આપણે અંતકાળેના ભગવાન લેવા માટે આવે ને, આપણે વિમાનના પાંખે ટીંગાઈ જવાનું, વિમાનનો દાંડિયો પકડી લેવાનો, એટલે આપણે વગર ભજને એના ભગવાનના ધામ ભેગા થઈ જાવ. વાહ! માણસ છે ને એવું પ્રાણી છે, શોર્ટકટ પેલા ગોતે. એને એમ ન થાય કે ભજન કરીને ધામમાં જાવું. હિરેન ભગત એને એમ થાય આવું કંઈક કરીએ. જેમ આ દુનિયામાં માણસને રૂપિયા કમાવાનો શોર્ટકટ બહુ લાંબો પડી જાય છે, પણ બહુ લાંબો પડી જાય છે. ભલા થઈ અને જીવનમાં જ્યાં શોર્ટકટ ન જોવા જોઈએ ત્યાં શોર્ટકટ નહીં જોતા. એક ધંધામાં શોર્ટકટ નહીં જોતા કે શોર્ટકટ કરી લઈએ તો ધંધો જામી જાય, શોર્ટકટ કરી લઈએ તો રૂપિયાવાળા થઈ જાય. એ રૂપિયા ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. મેં ગઈકાલે વાત કરી હતી, कौन कहता है पैसा सब कुछ दे सकता है, कौन कहता है पैसा सब कुछ दे सकता है. यदि पैसा ही सब कुछ दे सकता है तो कोई मुझे नींद ला दो. મને નીંદર લઈ આવી દો. લ્યો, મળે પૈસાથી? ન મળે. કોઈ એમ કદાચ વિચાર કરતા હોય કેમ ન મળે, ટીકડી ન લઈ લઈએ નીંદરની? વેમ છે. એ જ ટીકડી એના મોતનું કારણ બની જાય. નીંદર તો નીંદર છે, ઘેન ઘેન છે. નારદીપુરના માણસો આવી બધી ટીખડો કરે. તીતા ભગત કે કઈ વાંધો નહીં, તૈયાર થઈ જજો, મારા ભગવાન તો આવશે, પણ તમે બધા તૈયાર રહેજો, રેડી રહેજો. સમય પછી સમય જાય, સંપ્રદાયનો ઇતિહાસ લખે છે. તીતા ભગતનો અંતકાળ આવે, ભગવાન સ્વામિનારાયણ એ જીવાત્માને તેડવાને માટે વિમાન લઈને આવે અને મહારાજ સાદ પાડે, તીતા હાલ, હવે હાલ બેટા હાલ, તને લેવા માટે આવ્યો છું. હાલ મારા વાલા, હાલ મારા પ્યારા, તને લેવા માટે આવ્યો છું. તે આખી જિંદગી મારું ભજન કર્યું, મારી સેવા કરી. હવે આ દેહમાં તારે મુક્ત થવાનું છે અને હવે તારે મારા ધામમાં મારી મૂર્તિના સુખે સુખિયા થવાનું છે. તીતા ભગત કે મહારાજ એક કામ મારે કરવું. મહારાજ કે બોલ. કે શું? બોલ.
તીતા ભગતે હાથ પાડ્યો એટલે એ ચોરાવાળાઓ બધા હાલો હાલો, જેને જેને આવવું હોય એ બધા હાલો, ભગવાન લેવા માટે આવ્યા છે, દિવ્ય વિમાન લઈ લટકી જાવ બધાય. પણ ન્યા લટકીએ કે કોઈ? આ ટ્રેનમાં ન લટકાય, ત્યાંથી યઠા પડીએ તો ઓલા હું દેશા કરે. તીતા ભગત કે મારા ભગવાન લેવા માટે આવ્યા. ઓલા બધાએ જોયું, ભગવાનના દર્શન થયા, બધાને વિમાનના દર્શન થયા, પરંતુ ત્યાં કોની તેવડ છે લટકવાની? હે બાપ, મારા ભક્તજનો આ કથા આપણને સમજાવે છે ખૂબ ઓછા સમયમાં ખૂબ મોટું કામ કરવું, એનું નામ છે પરમાત્માનું ભજન અને પરમાત્માને માટે સમર્પણ. નિષ્કાળ સ્વામી કે છે આટલું જો ન થયું તો જાવું જોઈશે જમપુરીએ અને જીવ જાણી લેજો જરૂર. એ જીવાત્માઓ, એ વાતને તમે સાંભળી લેજો, યાદ રાખી લેજો. નિમિષ નિમિષે નિકટ આવે અને દેખી લે નથી એ દૂર. જરૂર આ જીવાત્માએ જમપુરીમાં જવું પડશે. એણે કરેલા પાપ કર્મ, એણે કરેલી ભૂલો, એ ભૂલોના પરિણામ એ જીવાત્માએ પારાવાર ભોગવવા પડશે. સ્વામી આગળ લખે છે, આવું સાંભળી શ્રવણે રખેવું વિચારતા એમ. આવું સાંભળી શ્રવણે રખેવું વિચારતા એમ. જીવ વસ્તુ તાએ જડે નહીં, જીવ વસ્તુ તાએ જડે નહીં, તો દુઃખ ભોગવશે કેમ, તો દુઃખ ભોગવશે કેમ. નિષ્કાળ સ્વામી બહુ સરસ વાત લખે છે કે આ જીવાત્માને યમદૂતો લઈ જાય છે, માર મારે છે, આ બધી વાતો તો બરાબર, પણ શાસ્ત્રોમાં તો એમ કહેવાનું છે જીવાત્મા કેવો છે? બાલાકૃષ્ટ ભાગસ્ય શત ભાગ, વાળનો 100મો ભાગ કરે, વાળના 100 ભાગ કરે, વાળનો આગળનો ભાગ. જરાક આમાં બુદ્ધિ આપણી કદાચ પહોંચે ન પહોંચે મને ખબર નહીં. વાળના આગળના ભાગના 100 ભાગ કરે, એમાં એક ભાગ લે, એના 100 ભાગ કરે, અને એ જે પીસ તમારા હાથમાં આવે એટલી જીવની રચના, એટલું જીવનું કદ છે, એટલો જીવ મોટો છે. કહી દો કેટલા ઈંચ છે? હે ઈંચમાં ન આવે, અણુ થકી પણ સૂક્ષ્મ જીવાત્મા છે. જીવ તો બહુ સૂક્ષ્મ છે. શાસ્ત્ર પણ એ વાતની પૂર્તિ કરે છે.